મિત્રો, આપણે પહેલા ક્યાંક એવું સાંભળતા કે વિદેશમાં કે વિદ્યાર્થી પર હુમલો કર્યો હોય કે ગનથી મર્ડર કરી નાખ્યું હોય, વિદેશમાં આવી ઘટનાઓ બનતી હતી. પરંતુ હવે તો આવી ઘટનાઓ આપણા દેશમાં, આપણા રાજ્યમાં, અમદાવાદ જેવા શહેરમાં વધી ગઈ છે. આખરે વિદ્યાર્થીઓ એટલે કે જે કુમળું માનસ કહેવાય, કુમળા માનસમાં આ રીતની હિંસાત્મકતા કેવી રીતે આવે છે, આજ વિશે વાત કરવી છે. નમસ્કાર, લલકાર સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ. અને જે રીતે અત્યારે જે કુમળી વયના બાળકોમાં, વિદ્યાર્થીઓમાં એક કહી શકાય કે હિંસાત્મકતા જે આવી જતી હોય છે, બીજા ઉપર હુમલો કરવાની, તેની પાછળનું આખરે કારણ શું છે અને શું તેમાં વાંક કોનો છે? વાલીનો વાંક છે, મા બાપનો વાંક છે, એજ્યુકેશનનો વાંક છે, કે પછી અત્યારનું જે વાતાવરણ છે, જે પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ છે, જે ટીવીમાં જે વેબ સિરીઝો આવી છે તેનું કારણ છે? શું કહી શકાય? આ તમામ મુદ્દે આજે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા અમારી સાથે હાલ જોડાઈ ચુક્યા છે અમદાવાદ શહેર ડીઈઓ રોહિતભાઈ ચૌધરી સાહેબ, સાથે જોડાયા છે જાણીતા મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંતભાઈ બીમાણી, અને સાથે જોડાયા છે વાલી મંડળના પ્રમુખ નરેશભાઈ શાહ. આપ તમામનું સ્વાગત છે આ વિશેષ ચર્ચામાં. અને આ ગંભીર ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કારણ કે જે છેલ્લા 3 બનાવો બન્યા છે. ચૌધરી સાહેબ, અમદાવાદની જ વાત કરીએ તો પહેલા 7 ડે સ્કૂલમાં 10મા ધોરણના વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ચપ્પુ મારી હત્યા કરી દીધી. ત્યારબાદ નેશનલ સ્કૂલમાં પણ આ જ પ્રકારનો ઈજા પહોંચાડી ચપ્પાથી. અને આ જે બનાવ આવ્યો છે સામે તાજેતરનો જ, કે તેમાં 6ઠ્ઠા ધોરણનું, એટલે 6ઠ્ઠા ધોરણનું જે બાળકની જે માનસિકતા હોય, આપણે વિચારી શકીએ કે તેની માનસિકતા ક્યાં સુધી પહોંચી, તેનું જે ગુનાહિત જે કહેવાય તેના માઇન્ડમાં જે આવ્યું કે તેને બીજા વિદ્યાર્થીની બોટલમાં ડામરની ગોળી નાખીને તેને મારવાનું કાવતરું 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીમાં. ઓવરઓલ જોવા જઈએ ચૌધરી સાહેબ, તો પહેલા કરતા અત્યારે કેવો ફરક આવ્યો છે? એક શિક્ષણ અધિકારી તરીકે આપ કઈ રીતે જુઓ છો આ તમામ ઘટનાને? નમસ્કાર. સૌ પ્રથમ તો લલકાર દ્વારા જે રીતે આ એક ડિબેટિંગ રાખવામાં આવેલું છે તે આવકારવા લાયક છે. પરંતુ આજે આપણો પ્રશ્ન છે એ સમગ્ર રીતે સમાજને ખૂબ ચિંતામાં મૂકે તે પ્રકારે આજે પણ એક ઘટના બની, અગાઉ 7th ડેની બની. આ જે બાબતો છે એના આધારે એક સામાજિક રીતે શાળાઓએ અને બધાએ સમાજે ભેગા થઈને ચિંતન કરવું પડશે ચાઇલ્ડ સાયકોલોજી ઉપર. જે બાળકની અત્યારે હાલની સ્થિતિ, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ ગણો, ટીવી ગણો, કે બીજી ટીવી સિરિયલો છે જેમ કે ક્રાઇમ પેટ્રોલ વગેરે, આ બાળકોમાં ખાસ કરીને અત્યારે એમને ક્યાંક આક્રમક બનાવે છે, ક્યાંક આવા પ્રકારના જે ગુનાઓ કહી શકાય તેના માટે એમને પ્રેરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા પરિબળો જવાબદાર છે. તો સમગ્રપણે બધાએ આ દિશામાં ચિંતન કરવું પડશે. આમાં સમય બદલાયો છે એટલે આ પ્રકારનું, જે પહેલાનો સમય જુદો હતો, અત્યારે જુદો છે. પરંતુ આ ઘટનાઓ નિવારવી હોય તો બધાએ સાથે મળીને કામ કરવું પડે. અહીંયા જે બનેલી આજે અઠવાડિયા પહેલા બનેલી ઘટના છે, શાળાએ 1 અઠવાડિયા સુધી અત્રેની કચેરીને અમને જાણ પણ ના કરી. અમે એને સોકોઝ નોટિસ આપી, ખુલાસો માંગ્યો, જાણ ન કરી એટલા માટે આરટી તહેત અમે એને દંડ પણ કર્યો. અગાઉ જયારે 7th ડેની ઘટના બની ત્યારે અમે શિસ્ત સમિતિની રચના શાળાઓ કક્ષાએ હોવી જોઈએ એ પ્રકારે તમામ શાળાની અંદર, વર્ગની અંદર જ્યારે રિસેસ પડે છે, મેદાનનો સમય હોય, ત્યારે બાળકો એકલા નહીં પણ એમની સાથે સાથે શિક્ષકો પણ હોય, એ વિદ્યાર્થીઓ સાથે આત્મીય બને કામ કરે, રિસેસના સમયમાં પણ, મેદાનના સમયમાં પણ, જેથી નાની નાની શરૂ થતી જે ઘટનાઓ છે એ સીધી ડાયરેક્ટ બાળકને, શિક્ષકને સીધું કહેવા માટેનું એને સ્થાન મળશે, તક મળશે. એટલે જો ડિસ્ટન્સ છે બાળક અને શિક્ષક વચ્ચે એ ના વધે. બાળક ઘરે જાય એટલે એના માતા પિતા અને બાળક એ વચ્ચેનું જે પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું અંતર ધીરે ધીરે થતું જાય છે. આ પ્રકારની બાબતોને કારણે આ નવી પેઢીમાં અત્યારે આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. ખૂબ વખોડવાદાયક ઘટનાઓ છે. આના માટે ચોક્કસ કામ કરવું જોઈએ અને અમે એ પ્રકારે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. બિલકુલ, જે ઘટના બને ત્યારબાદ ડીઓ કચેરી દ્વારા પણ જે પગલાં લેવામાં આવ્યા છે, અને ખાસ તો આપના મતે શાળાઓએ ખાસ આ પ્રકારની ઘટના બને તો તુરંત જ ધ્યાન દોરવું જોઈએ, તે ક્યાંક નથી બનતું. આપની વાત બિલકુલ મુદ્દાની છે કે તે ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે. ભીમાણી સાહેબ, મુખ્ય કારણ તમને કયું લાગે છે આમાં? બાળકો ઉપર જે સિરિયલોની જે અસર છે તે છે, કે પછી મા બાપ તરફથી તેનું પૂરતું એટલું ધ્યાન નથી રખાતું, તે કે પછી શાળાનો કોઈ વાંક? આમાં મુખ્ય કારણ શું આવી ઘટનાઓ પાછળ? મુખ્ય કારણ જો કોઈ એક જ કહેવું હોય તો એ છે હિંસા
હિંસાનું એક્સપોઝર બાળકોને એટલું બધું અત્યારે થઈ ગયું છે કે તમે જુઓ કે આ સામાન્ય મારવું અથવા તો મારી નાખવું એ બધું સ્ક્રીન પર બહુ ઇઝીલી દેખાય છે. એ મોબાઈલનો સ્ક્રીન હોય, ટીવીનો હોય, પિક્ચરનો હોય, ગમે તે. એટલે બાળકો માટે મારવાની ઘટના અથવા તો એગ્રેશનની અભિવ્યક્તિ, આક્રમકતાની અભિવ્યક્તિ એ બહુ જ કોમન થઈ ગઈ છે. અને હું એવું માનું છું કે આજથી 10-15 વર્ષ પહેલા જેટલું ઓવરઓલ સોશિયલ એગ્રેશનનું પ્રમાણ હતું એના કરતા અત્યારે આખા સમાજમાં આક્રમકતાનું પ્રમાણ વધ્યું છે. અને એટલા માટે પણ જ્યારે માતા પિતા વચ્ચે પણ માથાકૂટો થતી હોય કે સ્કૂલની અંદર પણ ઝઘડા થતા હોય તો એની અસર બાળક પર ચોક્કસ થતી હોય છે. ઘણીવાર બાળક જે છે એ બહુ આમ જૂની વાત છે પણ અગત્યની વાત છે કે બાળક જોઈને ઓબ્ઝર્વ કરીને બધું શીખે છે. અને એટલા માટે જેણે જ્યાં જ્યાં જે જોયું છે એ એને એના કોન્શિયસ માઇન્ડમાંથી અનકોન્શિયસ માઇન્ડમાં ઉતારી લીધું છે. એટલે એના વર્તનમાં કોઈ પણ રીતે એ બહાર આવે છે. જ્યારે કોઈ ક્રિટિકલ કન્ડિશન આવે, કોઈ ઝઘડો થાય, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે એ જે રીતે ટ્રેન થયું હોય બાળક, જે રીતે એને અંદર મનની અંદર જે મુદ્દાઓ મુકાયા હોય જાણે અજાણે, એ બધી જ બાબતો, એ બધી જ વિગતો એ એક્શન સ્વરૂપે બહાર આવે છે. અને ખાસ તો એ છે કે એ બાળકને ખબર કેવી રીતે પડી કે આવી રીતે કોઈને મારી નખાય અથવા કોઈને નુકસાન કરાય. કારણ કે એને ક્યાંક એ જોયું છે, ક્યાંક સાંભળ્યું છે, કોઈને કદાચ ક્યાંક વાંચ્યું પણ હોય કે આપઘાત કરવા માટે કોઈએ આવું કંઈક આ ગોળીઓ ખાધી અથવા બીજી કોઈ જગ્યાએ ક્યાંક એને ક્રિમિનલ કોઈ એવી બાબતો જોઈ હોય કોઈ જગ્યાએ તો જ એને ખબર પડે. બાકી એને ખબર કેવી રીતે પડે? અને આમાં એક છે ઇન્ફોર્મેશનનો મુદ્દો અને બીજું છે એક્ઝિક્યુશનનો મુદ્દો. એટલે આ બે મુદ્દાઓ સાયકોલોજીકલી, સાયન્ટિફિકલી સમજવા બહુ જરૂરી છે. મનની અંદર વિગતો આવે છે અને એનું એ કેવી રીતે એક્ઝિક્યુશન કરે છે અથવા તો એને કેવી રીતે આકાર આપે છે એ બાળક, એ બંને અભ્યાસના વિષયો છે અને સમાજ માટે લાલબત્તી સમાજ છે. બિલકુલ, કારણ કે ખૂબ જ બાબત નરેન્દ્રસિંહ, હું એક બાબત એવું, આજની આ જે ઘટના છે ને જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, દુર્ગા વિદ્યાલયની, એ ઘટનામાં પ્રાથમિક અહેવાલમાં એવું બહાર જે આવ્યું છે કે એ બંને મિત્રો જ હતા. દિવાન બંધુ સ્કૂલમાં પહેલા ભણતા હતા, અત્યારે આ સ્કૂલમાં ભણે છે, એક જ પાટલી ઉપર બેસે છે. હવે પેલા જે બાળકે મસ્તી મજાકમાં આ પ્રકારનું કામ કર્યું હોય અને એ જોડે જ ઉભો હતો પાછો, અને એ બધા મિત્રો જોડે જ હતા, એટલે એ જ પાછા એને કહેવા માટે પણ જાણે જોડે જ ઉભા હોય એમ, અને એક પ્રકારની મજાકમાં કર્યું હોય એવું એના લેખિત નિવેદનમાં આપે છે. પછી બંને સ્વીકારે પણ છે, પછી પ્રિન્સિપાલ પાસે જાય છે. એટલે આજે આ એક આવા પ્રકારે જે બન્યું છે એમાં એને આપણે એક અવિશ્વાસનું વાતાવરણ ના ઊભું થાય એ પણ જોવું પડશે. કારણ કે અત્યારે પાણીની બોટલ બાળકો લઈને આવે કે આપણે કઈ એને જોઈને બેસી નથી રહેવાના સ્કૂલમાં. આજે આ ઘટનાને જો આપણે વધારે ગંભીરતાપૂર્વક આની અંદર આ જ હતું ને આવું મારી નાખવા માટેનું જ આનું એની ઈચ્છા શક્તિ હતી કે આ જ એનું લક્ષ્ય હતું, એ પ્રકારે જો આગળ વધીએ તો એ તો બહુ ગંભીર પરિણામ આપી શકે. અને પછી બોટલ ઉપર આપણે સેવકો બેસાડવા પડે, પાણીની બોટલ ઉપર, અને કાં તો એને લોક સિસ્ટમ લાવવી પડે. એટલે એ વાત એટલી બધી એવી બાળકોને જે રીતે અમારા ઇન્સ્પેક્ટર મળ્યા એમાં જરા પણ નથી. એટલે આપણે સમાજમાં વિશ્વાસનું વાતાવરણ તો જળવાઈ જ રહેવું જોઈએ. એ ના ઓછું થાય એ પણ અગત્યનું છે. શાળાઓએ પગલા લેવા બધું જ જરૂરી છે. માનસિકતા બદલવી જોઈએ. અમારા પ્રશાંતભાઈ ભીમાણીજીએ આપણને સ્વજન મિત્રની પણ એક વખત અમારે એક બેઠકમાં જયારે સેવનની ઘટના બની ત્યારે મેં એમને બોલાવ્યા હતા, ત્યારે અમે સ્વજન મિત્રની બહુ સરસ વાત કરી હતી. અને અમે અમદાવાદની શહેરો સ્કૂલમાં સ્વજન મિત્ર જે છે એના માટે કાર્ય પણ કર્યું, પણ શાળાઓ એને ઇમ્પ્લિમેન્ટ ના કરે. કારણ કે સ્વજન મિત્રની વાત બહુ જ સરસ હતી એમની, કે ભાઈ દરેક વર્ગની અંદર એક શિક્ષક સ્વજન મિત્ર જેવો હોય કે જે એને બધું બાળકો કહી શકે. એટલે એને જોડે આમ એમની સાથે રમતા રમતા પણ એમને આ બધી બાબતોનું એમનું ધ્યાન રાખે. એમાં ક્યાંક નાના બાળકો આપણે બધા રમતા હતા ત્યારે પણ ક્યાંક અસર જેવું ના કહેવાય, નાનકડી આમ નાના ભાઈ બહેન હોય તો ઝઘડો થતો હોય છે, પણ એને કેવી રીતે નિવારવો એ તરફ પણ આપણે વિચારવું પડે. એટલે માત્ર ને માત્ર અવિશ્વાસ ઉભો થાય એવું આપણે ન થાય, એ પણ આપણે ખૂબ તકેદારી લેવાની જરૂર છે આ બાબતે. ના, હું ચૌધરી સાહેબની વાત સાથે બિલકુલ સંમત છું કે એનું કારણ શું છે એ બહુ જ અગત્યનું છે. કારણ કે આઉટ ઓફ પ્રોપોર્શન કોઈ વાત ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તે પણ જે સ્વજન મિત્રની જે આજે તમે જે થીમ છે, જે વાત કરી, એક નવું એક
કહી શકાય કે સ્કૂલો માટે, શાળાઓ માટે એક નવા પ્રકારનો જે કોન્સેપ્ટ છે તે દરેક શાળામાં થાય તો કદાચ આ પ્રકારની ઘટનાઓ સામાન્ય બોલાચાલીમાં થતી આ જે હિંસક બાબતો તે કદાચ નિવારી શકાય. નરેશભાઈ, એક પેરેન્ટ્સ તરીકે જવાબદારી એ નથી લાગતું કે પેરેન્ટ્સ પણ આમાં ક્યાંક ને ક્યાંક એમનો પેરેન્ટ્સનો વાંક છે? કારણ કે બાળક શું કરે છે, ઘરે આવીને મોબાઈલમાં, ટીવીમાં શું જોવે છે, શું નથી જોતો, તે જોવાની જવાબદારી પણ વાલીની છે. ચોક્કસ. પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ કે લલકાર ટીવી ખૂબ જ ઝડપથી પ્રસિદ્ધ થઈ રહી છે અને એનું નામ ગુજરાતભરમાં થઈ રહ્યું છે અને સાચું ને સચોટ અત્યારે લલકાર ટીવી બતાવી રહ્યું છે. હવે આજના ડિબેટમાં બહુ સારી ડિબેટ છે. હવે 7 ડે સ્કૂલની જે ઘટના મણિનગરની થઈ, કઈક અંશે બહુ સારી રીતે ડીઓ સાહેબની, અમદાવાદ ડીઓ સાહેબની કામગીરીથી અને ખૂબ ઝડપી નિકાલ આવ્યો અને વાલીઓને સંતોષ થયો અને એના પેરેન્ટ્સને સંતોષ થયો. પછી બીજી એક ઘટના બની ઘાટલોડિયા સ્કૂલની, કે મારામારી બહાર 2 વિદ્યાર્થીઓ ઘાટલોડિયામાં બી હમણાં 15 દિવસ પહેલા સ્કૂલની બહાર મારામારી. મણિનગરની દુર્ગા સ્કૂલમાં બાળકે કપૂરની ગોટીઓ, એટલે પેપરમાં ડામરની છે પણ કપૂરની ગોટી એ બોટલમાં નાખી અને એનો પીવડાવવાનો એને ટ્રાય કર્યો કે ભાઈ આ પીવે તો એને કંઈક થાય કંઈક અંશે. હવે વાત જ્યારે બાળકોની નરેન્દ્રસિંહજી આવે છે ત્યારે દિનમાં દિન આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા આટલા બધા બનાવ ક્રૂર નહોતા, પણ છેલ્લા આપણે 5-10 વર્ષથી જોઈએ ને છેલ્લા 5 વર્ષથી જોઈએ છે કે સ્કૂલોમાં જ બાળકો ક્રૂરતા રીતે મારામારી કરવી, આવા બધા હથિયાર લઈ જવા અને શિક્ષકો સામે થવું. એટલે મને લાગે છે કે જે જૂના હતું કે ભાઈ સોટી મારે ચમચમ ને વિદ્યાએ ધમધમ, ક્યાંક આ બાળકોને શિક્ષકોને ડર નથી. કા પછી ગવર્મેન્ટની, હમણાં એક બેને કંઈક લાફો માર્યો છે ગાંધીનગરમાં, આજના જ પેપરમાં જેને કંઈક વાગ્યું હશે, 3 વર્ષની એમને સજા થઈ શિક્ષકને. એટલે મને ક્યાંક લાગે છે કે સરકારની નીતિઓ હોય કે સરકારના એજ્યુકેશન વિભાગના એવા નિયમો હોય, અથવા તો અત્યારના જમાનામાં બાળકોનો શિક્ષકોનો ડર રહ્યો નથી નરેન્દ્રસિંહજી. એના માટેના કેટલા કાયદાકીય નિયમોને લીધે શિક્ષકો બોલી શકતા નથી. શિક્ષકોનો ડર નથી. પહેલાના સમયમાં આપણે જયારે ભણતા અથવા તો તેના પહેલાના સમયમાં જયારે શિક્ષક બાળકને, વિદ્યાર્થીને મારે તો ઘરે કહી પણ ના શકે, ઘરે કે તો તેને ડબલ માર ખાવો પડે. અને અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. શિક્ષક સારા માટે પણ એને સજા કરે ને તો પણ કદાચ વાલીઓ તેને કદાચ ઘણા કિસ્સામાં ઊંધી રીતે લેતા હોય છે અને શિક્ષક સામે કેસ કરવાની કે તેની સામે તેને કાઢી મૂકવાની વાલીઓ માંગણી કરતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓમાં જે માનસિકતા જે ઘૂસે છે, હિંસાત્મકતાની માનસિકતા, તેના માટે વાલીઓ કદાચ ક્યાંક એટલું નથી ગંભીરતાથી વિચારતા જેટલું પેલા શિક્ષકે વિદ્યાર્થીને સારા માટે કદાચ સજા કરી હોય તેના વિશે વિચારે. હું એ જ કહું છું કે સ્કૂલમાં જે વિદ્યાર્થી ક્રૂરતા વાળા છે કે ગંભીર વાળા છે, મારામારી, એનું 40 વર્ગના જે વર્ગ છે એમાં આવા 2-3 વિદ્યાર્થીઓનું એના ટીચર, ક્લાસ ટીચરને ખ્યાલ જ હોય કે આ ક્રૂરતા વાળો વિદ્યાર્થી છે. તો હવે મારી એક જ સજેશન છે કે તમામ સ્કૂલોમાં આવા છોકરાઓ હોય એનું, મને લાગે છે કે મનોચિકિત્સક બોલાવીને અથવા તો સ્વાધ્યાય મિત્ર માટે એવા છોકરાઓ જે ક્રૂરતા વાળા છે, જેનો ગુસ્સો વધારે છે, એ ખ્યાલ આવી જાય ક્લાસ ટીચરને બી આનો ગુસ્સો વધારે છે. અને આ બનાવો 1-2 નહીં, આ તો ખરેખર આ તો બહાર આવે છે એટલે, બાકી ઘણી સ્કૂલો દબાઈ દેતા હોય છે કે અમારી સ્કૂલનું નામ ખરાબ ના થાય. ધારો કે દુર્ગા સ્કૂલનું કીધું, 7 ડે નું કીધું, ઘણી સ્કૂલો દબાઈ દેતી હોય છે. એટલે વાત આપણી ક્યાં આવે છે કે બાળકની હવે પેરેન્ટ્સોએ પણ આ જે જમાનો જે અત્યારે સોશિયલ મીડિયાનો આવી રહ્યો છે, ડિજિટલાઇઝેશનનો આવી રહ્યો છે, તો ખાવા પીવામાં અને બધી જ રીતે હું કહું છું 70% મા બાપને બાળક ઉપર ખરેખર હવે ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે અમદાવાદમાં આજે હું કહું છું, આમ ડ્રગ્સ ખુલ્લું વેચાતું થઈ ગયું છે, દારૂ ખુલ્લું વેચાતું થઈ ગયો છે. અને આજનું જે અમદાવાદ તમે જુઓ એ પહેલા જેવું નથી. અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત બધું આવી. એટલે ક્યાંક ને ક્યાંક હવે જે આ બધું કેસ અટકાવવા માટે નાની કુમળી, અને તમે જુઓ આ જે કરી રહ્યા છે ને એ નરેન્દ્રસિંહજી લગભગ હું માનું છું 15 વર્ષથી નીચેના, એટલે 10 થી 15 વર્ષથી, એટલે મને લાગે છે કે એની ઉંમર કેટલી હોય કે 14-15 વર્ષની, 16 વર્ષની. એટલે 13 થી 16 વર્ષમાં હોર્મોન્સ કદાચ ચેક થતા હોય, કે વાતાવરણ એ છોકરાઓનું ઘરમાં કે પોતાની સોસાયટીમાં પોળોમાં રહેતા હોય તો વાતાવરણના લીધે આવા ગંભીર થઈ જતા હોય છે. તમે જુઓ આજે એને વિચાર કેવી રીતે આવ્યો કપૂરની ગોટી નાખું. નરેશભાઈ, કે બાળકોમાં જે તમે કીધું કે નાની વયે જ આ પ્રકારના જે વિચારો આવવા, તેના ઘણા બધા કારણો છે, જે રીતે ભીમાણી સાહેબે પણ કહ્યા. ચૌધરી સાહેબ, મારે છેલ્લે એ પૂછવું છે કે જે સ્વજન મિત્રની વાત કરી તે સિવાય બીજા કયા એવા ઉપાયો છે કે જેનાથી એક
સંવાદપૂર્ણ વાતાવરણ રહે શાળામાં, ક્લાસરૂમમાં, અને સાથે સાથે એક વિશ્વસનીયતા વધે. એવું શું કરવા કદાચ આપણે ધારીએ તો આવું કરી શકીએ એમ? જો અમદાવાદ શહેરમાં અમે 300 જેટલી શાળાઓમાં પ્રોજેક્ટ સારથી શરૂ કર્યો છે. મારે પહોંચવાનું છે બધી શાળાઓ સુધી, પણ શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે 300 શાળાઓમાં ડોક્ટર પ્રશાંતભાઈને ખ્યાલ છે, એમાં અમે 5 મુખ્ય વિષય પસંદ કર્યા છે. એ 5 વિષયોમાં એક છે પહેલો મોબાઈલ એડિક્શન, કેવી રીતે ઓછું કરવું બાળકોનું, એક્ટિવિટીઝ દ્વારા અન્ય એક્ટિવિટીમાં અંદર ઇન્વોલ્વ કરવા, જેના લીધે લઈને આ લોકોને આ મોબાઈલમાંથી એડિક્શન ઓછું કરાવવું. બીજું ડ્રગ્સ અવેરનેસ, ત્રીજું સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને નરેશભાઈએ કીધું એ પ્રમાણે ફૂડ એન્ડ ન્યુટ્રિશનલ, જે જંક ફૂડ ખાય છે બાળકો વધારે પડતું, અને આ જંક ફૂડનું બહુ મોટું કારણ બનવા જઈ રહ્યું છે. આગામી સમયમાં બહુ મોટું આનું ખરાબ પરિણામ મળશે, જે આપણે ભોગવવું પડશે, સમાજે ભોગવવું પડશે. એટલે પ્રોપર સમયે એનું ઇન્ફોર્મેશન એમને મળી જાય ડ્રગ્સ બાબતે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન બાબતે, સ્ટ્રેસ મેનેજમેન્ટ. નાના બાળકો સ્ટ્રેસમાં છે અત્યારે, અને એને સ્ટ્રેસ આવે છે ક્યાંથી? આ ટકાવારી, આ પેરેન્ટ્સ, આ ઘરમાં કાં તો માતા પિતા સમય ના આપતા હોય, કાં આ શાળામાં ટીચર્સ વધુ પડતું પ્રેશર, માત્ર ને માત્ર અભ્યાસક્રમો ઉપર જે ફોકસિંગ થઈ રહ્યું છે, અને માત્ર ને માત્ર ટકાવારી ઉપર જે ફોકસિંગ થઈ રહ્યું છે, અને શિક્ષકોને બીએડ કે પીટીસી ની જે તાલીમ મેળવેલી હોય, એના પછી એને સાયકોલોજીની કેટલી વાર તાલીમ મળી? હું પ્રત્યેક શાળામાં ઓછામાં ઓછા એક મેલ અને એક ફિમેલ, આ 300 સ્કૂલમાં 2 ટીચરને, દરેક સ્કૂલમાં 2, એટલે 600 ટીચરને અમે ટ્રેનિંગ આપી છે તબક્કાવાર. અને ઓનલાઈન માધ્યમથી અમે એમને વિડીયો પણ મોકલીએ છીએ સારા સાયકોલોજીસ્ટના, કે જેથી કરીને આ 5 વિષયો ઉપર, હેરેસમેન્ટ પણ એક મોટો વિષય છે નરેન્દ્રસિંહ. હેરેસમેન્ટનું માનસિક સતામણી ઘણી વખતે શાળાઓમાં બાળકીઓ નાની હોય, દીકરીઓ દીકરાઓ, ને ખબર ના હોય એમને એ શોષણનો ભોગ બનતા હોય, ત્યારે પોતાના મનની વાત કહી શકે એટલા માટે અમે સારથી પ્રોજેક્ટ અંતર્ગત સંવેદના પેટી મૂકી છે 300 સ્કૂલમાં. અને આ સંવેદના પેટીમાં બાળક પોતાની ચિઠ્ઠી મૂકે, અને સારથી શિક્ષક જે છે એ આ ચિઠ્ઠી બહાર કાઉન્સેલિંગ પ્રાઇવેટલી કરે, એનું ચિઠ્ઠી બહાર નીકાળી પ્રિન્સિપાલ સાથે મળી અને બાળકને પર્સનલી બોલાવી સાયકોલોજીસ્ટ દ્વારા અથવા પોતે, કારણ કે સારથી શિક્ષકને તાલીમ આપેલી હોય છે, એટલે એ પ્રકારે અમે સાયકોલોજીની તાલીમ દરેક શિક્ષકને મળે, અને બાળકના વર્તન, વ્યવહાર, વાણી ઉપરથી એની સાયકોલોજી જાણે. અરે બંધ થઈ ગયો. બિલકુલ. હું ફરી વખત આપની પાસે આવીશ. તે પહેલા પ્રશાંતભાઈ, હું આપની પાસે જાણવા માંગીશ કે જે રીતે એમણે વાત કરી કે અલગ અલગ જે વિચારો તેમણે રજૂ કર્યા કે અલગ અલગ માધ્યમથી આ પ્રકારની ઘટનાઓ રોકી શકાય, આપની પાસે પણ એવા ઘણા બધા કિસ્સાઓ આવતા હશે એઝ એ મનોચિકિત્સક. આપ તેને વાલીઓને, પેરેન્ટ્સને કેવી સલાહ આપો છો, ખાસ તો શું કરવું? કારણ કે આવા ઘણા બધા કિસ્સાઓ આપની પાસે આવે છે, મને ખ્યાલ છે. સૌથી પહેલી વાત તો એ છે કે માતા પિતાએ પોતે આક્રમકતા ઘરની અંદર બાળક સમક્ષ ના બતાવવી જોઈએ. એ બહુ જ મોટી વાત છે. જ્યારે ઘરની અંદર બાળકને મારવામાં આવે અથવા એની સામે કોઈ બીજાને મારવામાં આવે માતા પિતા દ્વારા કે ઘરના બીજા કોઈ સદસ્ય દ્વારા, ત્યારે હિંસાનું સીધું શિક્ષણ થાય છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. એટલે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું. લગભગ દરેક વાતમાં આ કહેતો હોઉં છું. બીજું એ છે કે બાળકો સ્ક્રીન પર શું જુએ છે એની આપણને થોડી ઘણી ખબર હોય તો આપણે એના વિશે અંદાજ લગાવી શકીએ. ઘણીવાર એવું થાય છે કે બાળકો શું જુએ છે એ કળવું મુશ્કેલ છે, પણ અત્યારે તમે સ્ક્રીન ટાઈમને ચોક્કસ મેનેજ કરી શકાય છે. એવું નથી કે હવે ઘણા બધા નવા ટૂલ્સ એવા આવ્યા છે કે બાળક બીજી કોઈ આડી અવળી વેબસાઇટ પર જઈ જ નથી શકતું, એટલે તમે એને એ રીતે મેનેજ કરી શકો. એના માટે કોઈ ટેકનોલોજીના માણસની સલાહ લઈ શકો. બીજું એ છે કે બહુ જ આવા અવેરનેસના કાર્યક્રમો થવા જોઈએ. મેં ડીઈઓ સાહેબ જોડે જે મેં સ્વજન મિત્રનો ખ્યાલ આપ્યો હતો એ વખતે, ત્યારે મેં કહ્યું હતું કે સ્વજન મિત્રની સાયકોલોજીકલ ટ્રેનિંગ બહુ અગત્યની છે, અને એ માત્ર સ્કૂલોમાં નહીં, દરેક કોલેજ કક્ષાએ પણ એટલું જ અગત્યનું છે. કારણ કે આ એકચ્યુઅલી એ કાઉન્સેલર એવો છે કે જેની અંદર માનવતા છે. જે કાઉન્સેલર એવો છે કે જેની અંદર બીજાને સમજવાની શક્તિ છે. માત્ર એ બાળકને ગુનેગાર માનીને આગળ વધવાની વાત નથી. એને માતા પિતાને પણ અહીંયા માત્ર જવાબદાર ઠેરવવાની વાત નથી, માતા પિતાને પણ કેળવવાની વાત છે. એ પણ એ કરે, આ બધું જ કરે એવો મેં આખો ખ્યાલ રજૂ કર્યો હતો એ જે મીટિંગ થઈ 7th ડે પછીની એમાં. એટલે હું માતા પિતાને ફરીથી બીજું પણ એક કહું છું કે તમે પોતે પણ તમારા બાળકને જયારે ઉછેરો છો ત્યારે માત્ર તમે જે સૂચનાઓ આપો છો એ નહીં, પણ તમારું પોતાનું વર્તન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બાળક માટે.
તમે મોબાઈલમાં શું જુઓ છો, તમે ટીવીમાં શું જુઓ છો, તમે કેવા પિક્ચરો જુઓ છો, એ પણ અગત્યનું છે. બાળકને ચોક્કસ કહી શકાય કે ભાઈ આ તારા માટે નથી, આ એડલ્ટ માટેનું છે કે આ મારા માટે, એવું કઈ જી. તમારે જે જોવું હોય તો જોઈ શકો, પણ બાળકની હાજરીમાં એ વસ્તુ ન થાય, એ બહુ અગત્યની છે. અને બાળક જ્યારે પણ ઘરમાં પ્રોબ્લેમ થાય, ધારો કે માની લો કે ઝઘડો થયો કે મતભેદ થયો, તો એને ઉકેલવો કેવી રીતે, એની જી. પણ એક સરસ ટ્રેનિંગ બાળકને આપવી પડે કે એ વાતચીતથી ઉકેલે. એના માટે કોઈને લાફો મારવાની જરૂર નથી. જ્યારે આપણે રૂટ્સની અંદર જઈએ અને આવું વર્તનના પરિવર્તનની આવી વાત કરીશું તો બાળકો સારા જ ઉછરે છે. આજુબાજુના વાતાવરણની પણ એ લોકો પર અસર ઓછી થાય છે જો પોતે અંદરથી જ મજબૂત હોય તો. એટલે પછી તો સ્ક્રીનની પણ અસર ઓછી થાય જો આપણે જ પોતે જ મજબૂત હોઈએ. તમારી ઇમ્યુનિટી સારી હોય તો તમને રોગ થવાના જ નથી, એને જેવી વાત. રાઈટ. ટૂંકમાં વાલીઓએ, માતા પિતાએ પણ એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે જેટલું શાળામાં શિક્ષકોએ રાખવાની જરૂર હોય છે. પરંતુ મહત્વની વાત છેલ્લે નરેશભાઈ એ જાણવું છે કે પેરેન્ટ્સને અત્યારે ટાઈમ છે ખરો પોતાના બાળક શું કરે છે તે જોવાનો? સાચું કહેજો. ના, અત્યારે અતિશય મોંઘવારીમાં બે કપલ જોબ કરતા છે ત્યારે જ ફી ભરી શકે ને પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. આટલી મોંઘવારીમાં અને અતિશય જે ધનાઢ્ય જે મોટી સ્કૂલોમાં છે એના છોકરાઓનું તો બાળકો એના માતા પિતા ધ્યાન આપતા જ નથી, સ્કૂલે મોકલી દીધા એટલે બધી જવાબદારી પતી ગઈ. પણ હાલ મારું કહેવાનું એ છે કે જે વાતાવરણ છે એ કયા વિસ્તારમાં રહે છે ને કેવા બાળકો જોડે બેસે છે ને કેવા જોડે ફરે છે, બસ એ જ મહત્વનું છે. એવા જ બાળકો આવી ક્રૂરતા કરતા હોય છે. પણ મને આ સ્વજન મિત્રની વાત ઉપરથી પ્રશાંતભાઈની બહુ જ સારી વાત છે. અને હું કાલે જ તમામ સ્કૂલોમાં પેરેન્ટ સાથેની મીટિંગ, એક સ્કૂલ અમે લઈશું પ્રશાંતભાઈની જોડે મળીને, ડીઓ સાથે મળીને, બધી સ્કૂલો જે મોટી મોટી 6,000 સ્કૂલો છે, કાલથી જ અમે લોકો કોન્ટેક્ટ કરીને બધી સ્કૂલોમાં પેરેન્ટ્સો બોલાવીને, ખરેખર આ બહુ સુંદર પ્રશાંતભાઈનું આ રજૂઆત છે. અને એનાથી મને લાગે છે કે બાળકને થોડું ઘણું હું તૈયાર કરી આપીશ એમને, નરેશભાઈ. ચોક્કસ થોડું ઘણું માનસિકતા પેરેન્ટ્સની ઉપર દબાવ લાવીશું તો બાળકનું સવારથી સાંજ સુધીનું કેવી રીતેનું એનું પ્રેઝન્ટેશન છે, બાળકને કેવી રીતે ઉછેર કરવો, કેવી રીતે વાતાવરણ કરવું, કેવી રીતે એની જોડે વાત કરવી, તો એ મને લાગે ચોક્કસ સમાજમાં એ બાળકને ખૂબ બહુ ઉમદું ઉદાહરણ આપી શકશે મા બાપ. બિલકુલ. તો આશા રાખીએ કે જે રીતે આવી ઘટનાઓ ન બને અને જે સ્વજન મિત્રની જ્યાં સુધી વાત છે, લલકારના માધ્યમથી એક સ્વજન મિત્રનો વ્યાપ બહુ વધે, સારી વાત તમામ શાળાઓ સુધી પહોંચે, તે બદલ અમે પણ આપને ખૂબ જ અમે આભારી છીએ કે અને અમારી આની વાત ક્રેડિટ શાળાઓ સુધી પહોંચશે તો આવી ઘટનાઓને બનતી રોકી શકાશે અને અને બાળકોનું જે આની ક્રેડિટ નરેન્દ્રસિંહ, આની ક્રેડિટ લલકાર ટીવીને મળશે આની ક્રેડિટ, કારણ કે આ વાત પહેલી જ વખત ગુજરાતમાં અને ટીવી ડિબેટમાં સ્વજન મિત્રની તમારા ત્યાંથી જ આપણે સ્ટાર્ટ થઈ છે. જી, ખૂબ ખૂબ આભાર ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી અને નરેશભાઈ શાહ. તો જે રીતે બાળકોમાં જે હિંસાત્મકતા વધી રહી છે તેની વાત કરતા હતા, કારણ કે પહેલા કોલેજોમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી, મારામારીની, ચપ્પુ મારવાની, હત્યાની, ત્યારબાદ શાળાઓમાં આવી અને હવે આવી ઘટનાઓ બાલ મંદિરના વિદ્યાર્થીઓમાં પણ ન ઊભી થાય તે માટેનો આ એક જાગૃતતા લાવવાનો અમારો આ પ્રયાસ છે કે આવી ઘટનાઓ રોકાય અને સાચા અર્થમાં વિદ્યાર્થીઓની જે માનસિકતા, જે હિંસાત્મકતામાંથી બહાર આવીને તેઓ સાચા રસ્તા તરફ વળી શકે. આપને અમારી આ ચર્ચા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.